ઘણીવાર આપણને પોતાની જાત ઉપર એક ઘમંડ હોય છે, કારણ કે આજ ઘણા બધા માણસો એવા છે કે એમની આજુબાજુમાં બહુ બધી પરચુરણો છે, બહુ બધા લુખ્ખા છે, બહુ બધી પંચાયતો છે, કે બહુ બધા ફોલ્ડરીઓ છે, બરાબર. એ એક માણસની ચાપલુસી કરતો હોય છે અને પછી કેવું થાય કે માણસ પોતાની જાતના બહુ મોટો માણસ કે હું બહુ મહાન છું, પણ વાસ્તવમાં એવું નહીં હોતું. તમે આજે જુઓ, આજે રાજપાલ યાદવ એક મોટો સુપરસ્ટાર કહેવાય, બરાબર, બધાને હસાવતો હતો, પણ આજે પણ એના રોવાના દિવસો આવ્યા. એવું કયું મોટું મૂવી નહીં હોય કે જેમાં એને કોમ નહીં કર્યું હોય, કયો મોટો કલાકાર હોય, અભિનેતા હોય, અભિનેત્રી હોય, કે નેતા હોય કે જે એને નહીં ઓળખતો હોય, એવા વ્યક્તિને પણ આજે એના ખરાબ સમયમાં એને જેલમાં જવાનો વારો આવ્યો, બરાબર. એ તો કદાચ સારું કહેવાય કે સોનુ સૂદ જેવા વ્યક્તિઓ, મહાન વ્યક્તિઓ એની મદદે આવ્યા. સોનુ સૂદ મદદે આવ્યા, બરાબર. પણ તમને શું લાગે કે રાજપાલ યાદવની આ જે હાલત છે એ બીજા કોઈને ખબર નહીં હોય? એટલે ખરેખર બહુ વિચાર જેવું છે. આપણે જેવું વિચારીએ એવી ખરેખર દુનિયા હોતી નહીં. તમારા હારા સમયની અંદર સો લોકો તમારા સપોર્ટમાં આવશે, સો લોકો તમારા વાહ વાહ કરશે, ચાપલુસી કરશે, પણ જ્યારે સમય તમારો ખરાબ આવે ને એટલે ધીમે ધીમે એક એક કરીને બધી બધા સટકતા જશે. આપણો સારો સમય એટલે આપણે વિચારીએ કે લોકો તો બહુ સારા છે, દુનિયા બહુ સારી છે, લોકો બહુ મહાન છે, ગમે ત્યાં લોકો મારા માટે દોડીને આવે છે, મારા માટે કોમ કરે છે, મારી પ્રશંસા કરે છે, મારી વાહ વાહ કરે છે, અડધી રાતે ફોન કરો તો મારા માટે જે કોઈ લાઈન હાજર કરી દે છે. મને વાસ્તવમાં એ આપણા માટે એ લોકો નહીં કરતા. આપણી પાસે પદ, પ્રતિષ્ઠા, પાવર, પૈસા બધું હોય ને એટલે બધા લોકો આપણી આજુબાજુ ફરતા હોય. શાના માટે? કે એ લોકો એમના પર્સનલ સ્વાર્થ માટે ફરતા હોય છે તમારી આજુબાજુ. બાકી જો આપણે એ ભૂલ કરી દઈએ ને કે આ લોકો મને પ્રેમ કરે તો ખોટી વાત છે. હંમેશા મૌન વ્યક્તિના સમયનું હોય છે, ના કે વ્યક્તિનું. પણ લોકો ભૂલું કરે કે વ્યક્તિ જેવો બી થોડો ઉપર આવે, પૈસા, પદ મળે, પ્રતિષ્ઠા હોય એટલે વ્યક્તિ પોતાના અહમના આડમાં એવું ચાલે કે આ તો ખરેખર મારું મન છે. જ્યારે સમય જતો રહે, ખાલી સમય તમારી પરીક્ષા લે ને પછી ખ્યાલ આવે કે ના, જે હતો એ મારો ભ્રમ હતો. વાસ્તવમાં લોકો મને નહીં પણ મારા સમયને પ્રેમ કરતા હતા. તમે જોઈ લો, આજે કોઈ પણ નેતા હોય, રિટાયર્ડ થઈ ગયો હોય, કોઈ પણ અધિકારી હોય રિટાયર્ડ થઈ ગયો હોય, એને કોઈ પૂછવાય નહીં આવતું. જ્યારે એમની નોકરી ચાલુ હોય, સત્તા ઉપર એટલે આખું ગોવિંદને બોલાવે છે, વાહ વાહ કરે, સાહેબ કરે. કોઈ મોટા પ્રેસિડેન્ટ હોય, બરાબર, દાખલા તરીકે અમેરિકામાં પેલા ઓબામા હતો તો બધા એની વાહ વાહ કરતા, બધી જગ્યાએ સવાયેલો હતો, મીડિયમ હાઇલાઇટર હતો. અત્યારે જત નહીં, બરાબર, એનો કાર્યકાળ પૂરો થઈ ગયો, અત્યારે કોઈને યાદ કરે છે? દુનિયા ખરાબ નહીં. આપણે દુનિયા ખરાબ નહીં કે તમે મરચું હોય, તમે એવું ના કહો કે મરચું તીખું છે. મરચું તીખું જ હોય, એની દુનિયા આવી જ છે. ઘરે જ હોય તો તમને બોલાવે, ક્યાંક તમારા પાસેથી કંઈક વસ્તુ મળતી હોય તો તમને બોલાવશે, તમને સારું રાખશે. પણ એવું લાગ્યું કે હવે તમે કોઈ કોમના નહીં, તમે લોકો માટે કોમના નહીં, લોકો તમારાથી લોકોનો ફાયદો નહીં થાય તો એ લોકો તમારાથી દૂરી બનાવી લે છે. એ લોકો હવે પોતાનું કોમ કરશે. આજે તમારા પાસે ફાયદો થાય, તમારા પાસે કોઈક મળે તો લોકો તમારા પાસે આવશે, તમને બોલાવશે. આજે બીજો કોઈ વ્યક્તિ મળી ગયો કે એના પાસે સારું લાગે, ફાયદો થાય છે, પૈસા વધારે આપો તો એના પાસે જતો રહે છે. કદી લોકોને ખરાબ નહીં કહેવાના. સમય સાથે આપણે ચાલવાનું, દુનિયાને આપણે ઓળખી લેવાનું, તો કદી દુઃખી નહીં થઈએ. બાકી તો આ જે વસ્તુ હું તમને કહું છું એ બધી તમને ખબર છે, તમને અનુભવ બી છે, બરાબર. આમાં હું કોઈ નવું નહીં કહેતો. બાકી વિચાર્યું તમારે શું કરવું, કે કયા સમયે કેવું રહવું, કયા વ્યક્તિ જોડે તમારે કઈ રીતે વર્તાવ કરવો, એ તમને ખરાબ સમય તમને શીખવાડશે અને ખરાબ સમયથી તમને ખ્યાલ આવશે. ઘણી વખતે જીવનમાં તોફાન આવવો જરૂરી છે. તોફાન આવે એટલે વધારાનો કચરો પડચરો આપણી આજુબાજુ નીકળી જાય. જે મજબૂત માણસ હોય એ આપણે જોડે રહી જાય અને ખરેખર એ જ આપણા